દસમો સ્કંદ 72મો અધ્યાય પાંડવોના રાજસૂય યજ્ઞનું આયોજન અને જરાસંઘનો ઉદ્ધાર. શ્રીશુક ઉવાચ એકદા તુ સભા મધ્યે આસ્થિતો મુનિ વિવૃતઃ બ્રાહ્મણે ક્ષત્રિય વેશ્યે ભાતૃભીષ્મ યુધિષ્ઠિરઃ આચાર્ય કુલ વૃદ્ધે સ્વ જ્ઞાતિ સંબંધી બાંધવે શૃણવાવતામેવ ચેતસામા ભાષ્યેદુમુવાચ. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, એક દિવસ મહારાજ યુધિષ્ઠિર ઘણા બધા મુનિઓ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, ભીમસેન વગેરે ભાઈઓ, આચાર્યો, કુળના વડીલો, વૃદ્ધો, જ્ઞાતિબંધુઓ, સંબંધીઓ અને કુટુંબીઓની સાથે રાજસભામાં બેઠા હતા. તેમણે બધાની સામે ભગવાન શ્રી કૃષ્ણને સંબોધન કરીને આ વાત કહી. ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું, ગોવિંદ, હું સર્વશ્રેષ્ઠ રાજસૂય યજ્ઞ દ્વારા આપનું અને આપના પરમ પવિત્ર વિભૂતિ સ્વરૂપ દેવતાઓનું યજન કરવા ઈચ્છું છું. પ્રભુ, આપ કૃપા કરીને મારો આ સંકલ્પ સિદ્ધ કરો એવી પ્રાર્થના છે. કમળનાભ આપના ચરણની પાદુકાઓ સમસ્ત અમંગળોનો નાશ કરનારી છે. જે લોકો નિરંતર તેમની સેવા કરે છે, ધ્યાન અને સ્તુતિ કરે છે, ખરેખર તેઓ જ પવિત્ર આત્મા છે. તેઓ જન્મ મૃત્યુના ચક્રાવામાંથી છૂટી જાય છે, અને જો તેઓ સાંસારિક વિષયોની અભિલાષા કરે તો તેમની પણ પ્રાપ્તિ થઈ જાય છે. પરંતુ જે આપના ચરણ કમળોનું શરણ લેતા નથી તેમને તો મુક્તિ મળતી જ નથી, સંસારના ભોગ પણ મળતા નથી. દેવતાઓના પણ આરાધ્ય દેવ, હું ઈચ્છું છું કે સંસારી લોકો આપના ચરણ કમળોની સેવાનો પ્રભાવ જુએ. પ્રભુ, કુરુવંશી અને સુગ્જવંશી રાજાઓમાં જે લોકો આપની ભક્તિ કરે છે અને જે નથી કરતા તેમનામાં શો ફરક છે તે સામાન્ય જનતાને દેખાડી દો. પ્રભુ, આ બધાના આત્મા, સમદર્શી અને સ્વયં સ્વરૂપ સુખનો અનુભવ કરનારા સ્વયં બ્રહ્મ છો. આપનામાં આ હું છું અને આ બીજો એવો આપણા પરાયાનો ભેદભાવ નથી. તેમ છતાં જે આપની સેવા કરે છે તેમને તેમની ભાવના પ્રમાણે ફળ મળે જ છે. બરાબર તે જ પ્રમાણે જેમ કલ્પવૃક્ષની સેવા કરનારને મળે છે. તે ફળમાં જે અધિકતા હોય છે તે તો ન્યૂનાધિક સેવાને અનુરૂપ જ હોય છે. એનાથી આપનામાં વિષમતા અથવા નિર્દયતા વગેરે દોષ આવતા નથી. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, શત્રુ વિજયી ધર્મરાજ, આપનો નિશ્ચય બહુ જ ઉત્તમ છે. રાજસૂય યજ્ઞ કરવાથી તમારી કલ્યાણકારી કીર્તિ સર્વલોકમાં ફેલાશે. રાજન, તમારો આ મહાયજ્ઞ ઋષિઓ, પિતૃઓ, દેવતાઓ, સગા સંબંધીઓ, અમને અને ક્યાં સુધી ગણાવું, સમસ્ત પ્રાણીઓને અભિષ્ટ છે. મહારાજ, પૃથ્વીના સમસ્ત નરપતિઓને જીતીને સંપૂર્ણ પૃથ્વીને પોતાના વશમાં કરીને અને યજ્ઞોચિત સંપૂર્ણ સામગ્રી એકત્રિત કરીને પછી આ મહાયજ્ઞનું અનુષ્ઠાન કરો. મહારાજ, તમારા ચારે ભાઈઓ ઇન્દ્ર વગેરે લોકપાલોના અંશથી પેદા થયા છે. તે બધા જ અત્યંત બળવાન છે. તમે તો પરમ મનસ્વી અને સંયમી છો જ, અને તમે લોકોએ પોતાના સદગુણોથી મને તમારા વશમાં કરી લીધો છે. જે લોકોએ પોતાની ઇન્દ્રિયો અને મનને વશમાં કર્યું નથી તેઓ મને પોતાને વશ કરી શકતા નથી. સંસારમાં કોઈ મોટામાં મોટો દેવતા પણ તે જ યશ, લક્ષ્મી, સૌંદર્ય અને ઐશ્વર્ય વગેરે દ્વારા મારા ભક્તનો તિરસ્કાર કરી શકતો નથી. પછી કોઈ રાજા તેનો તિરસ્કાર કરે તો તે તો સંભવિત કઈ રીતે શકે? શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાનની વાત સાંભળીને મહારાજ યુધિષ્ઠિરનું હૃદય આનંદથી ભરાઈ ગયું. તેમનું મુખ કમલ પ્રફુલ્લિત થઈ ગયું. હવે તેમણે પોતાના ભાઈઓને દિગ્વિજય કરવાનો આદેશ આપ્યો. ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોમાં પોતાની શક્તિનો સંચાર કરીને તેમને અત્યંત પ્રભાવશાળી બનાવી દીધા હતા. ધર્મરાજ યુધિષ્ઠિરે સુજયવંશી વીરો સાથે સહદેવજીને દક્ષિણ દિશામાં દિગ્વિજય કરવા માટે મોકલ્યા. નકુલને મત્સ્ય દેશીય વીરોની સાથે પશ્ચિમમાં, અર્જુનને કેકઈ દેશના વીરો સાથે ઉત્તરમાં અને ભીમસેનને મદ્ર દેશના વીરો સાથે પૂર્વ દિશામાં દિગ્વિજય કરવાનો આદેશ આપ્યો. પરીક્ષિત, તે ભીમસેન વગેરે વીરોએ પોતાના બળ પરાક્રમથી બધી બાજુથી રાજાઓને જીતી લીધા અને યજ્ઞ કરવા માટે પ્રયત્નશીલ મહારાજ યુધિષ્ઠિરને બહુ જ ધન લાવીને આપ્યું.
જ્યારે મહારાજ યુધિષ્ઠિરે એવું સાંભળ્યું કે હજી સુધી જરાસંઘને જીતી શકાયો નથી, ત્યારે તે ચિંતા કરવા લાગ્યા. તે વખતે ભગવાન શ્રી કૃષ્ણે તેમને તે જ ઉપાય કહ્યો જે ઉદ્ધવજીએ બતાવ્યો હતો. પરીક્ષિત, ત્યાર પછી ભીમસેન, અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ એ ત્રણેય બ્રાહ્મણ વેશમાં ગિરિવ્રજ ગયા. ત્યાં જરાસંઘની રાજધાની હતી. રાજા જરાસંઘ બ્રાહ્મણોનો ભક્ત અને ગૃહસ્થોચિત ધર્મોનું પાલન કરવા વાળો હતો. ઉપર જણાવ્યું તેમ આ ક્ષત્રિયો બ્રાહ્મણના વેશમાં અતિથિ અભ્યાગતોના સત્કાર સમયે જરાસંઘ પાસે ગયા અને તેની પાસે આ પ્રમાણે યાચના કરી: રાજન, આપનું કલ્યાણ થાઓ. અમે ત્રણે આપના અતિથિ છીએ અને બહુ દૂરથી આવી રહ્યા છીએ. ચોક્કસ અમે અહીં કોઈ વિશેષ પ્રયોજનથી આવ્યા છીએ. તેથી અમે આપની પાસેથી જે ઈચ્છીએ છીએ તે આપ અમને અવશ્ય આપો. સહનશીલને દુઃખ શું છે? દુષ્ટોને અકાર્ય શું છે? દાતાઓને ન આપવા જેવું શું છે? અને સમદર્શી પુરુષને પારખું કોણ છે? જે પુરુષ પોતે સમર્થ હોઈને પણ આ નાશવાન શરીરથી એવો અવિનાશી યશ નથી પ્રાપ્ત કરતો કે જેને મોટા મોટા સત્પુરુષો પણ ગાયા કરે. સાચું પૂછો તો તેવા માણસની જેટલી નિંદા કરવામાં આવે ઓછી છે. તેનું જીવન શોક કરવાને યોગ્ય છે. રાજન, તમે તો જાણતા જ હશો, રાજા હરિશ્ચંદ્ર, રંતી દેવ, માત્ર અન્નના દાણા વીણી વીણીને નિર્વાહ કરનારા મહાત્મા મૃદગલ, સિંબી, બલિ, વ્યાધ અને કપોત વગેરે કેટલાય વ્યક્તિઓ અતિથિને પોતાનું સર્વસ્વ આપીને નાશવાન શરીર દ્વારા અવિનાશી પદને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. તેથી તમે પણ અમને નિરાશ કરશો નહીં. શ્રી સુખદેવજી કહે છે: પરીક્ષિત, જરાસંઘે તે લોકોનો સ્વર, આકૃતિ અને ધનુષ્યની દોરીના ઘસારાના ચિહ્નવાળા હાથના કડા જોઈને ઓળખી લીધા કે આ તો બ્રાહ્મણ નથી પણ ક્ષત્રિય છે. હવે તે વિચારવા લાગ્યો કે મેં ક્યાંક આ લોકોને જોયા પણ છે. પછી તેણે મનમાં વિચાર્યું કે આ ક્ષત્રિયો હોવા છતાં પણ બ્રાહ્મણનો વેશ બનાવીને આવ્યા છે. જ્યારે આ ભિક્ષા જ માંગવા આવ્યા છે ત્યારે તેમની ઈચ્છા હોય તે માંગી લે, હું તેમને આપીશ. યાચના કરવાથી પોતાનું અત્યંત પ્રિય અને દુસ્તજ્ય શરીર આપવામાં પણ મને વાર નહીં લાગે. વિષ્ણુ ભગવાને બ્રાહ્મણનો વેશ ધારણ કરીને બલિરાજાનું ધન, ઐશ્વર્ય બધું જ છીનવી લીધું. છતાં બલિનો પવિત્ર યશ હજી પણ ફેલાયેલો છે અને આજે પણ લોકો બહુ જ આદરપૂર્વક તેનું ગાન કરે છે. એમાં સંદેહ નથી કે વિષ્ણુ ભગવાને દેવરાજ ઇન્દ્રની રાજલક્ષ્મી બલિ પાસેથી છીનવીને તેને આપવા માટે જ બ્રાહ્મણ રૂપ લીધું હતું. દૈત્યરાજ બલિને આ વાતની ખબર પડી ગઈ હતી અને શુક્રાચાર્યજીએ તેમને રોક્યા પણ હતા, પરંતુ તેમને પૃથ્વીનું દાન આપી જ દીધું. મારો તો આ પાક્કો નિર્ણય છે કે આ શરીર નાશવાન છે. આ શરીરથી જે વિપુલ યશ કમાતો નથી અને જે ક્ષત્રિય બ્રાહ્મણને માટે જીવન ધારણ નથી કરતો તેનું જીવવું વ્યર્થ છે. પરીક્ષિત, ખરેખર જરાસંઘની બુદ્ધિ બહુ ઉદાર હતી. ઉપરયુક્ત વિચાર કરીને તેણે બ્રાહ્મણ વેશધારી શ્રી કૃષ્ણ, અર્જુન અને ભીમસેનને કહ્યું: બ્રાહ્મણો, તમે ઈચ્છા હોય તે માંગી લો. આપ ઈચ્છો તો તમને મારું મસ્તક પણ આપી શકું છું. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું: રાજેન્દ્ર, અમે લોકો અન્નની ઈચ્છાવાળા બ્રાહ્મણો નથી, ક્ષત્રિય છીએ. અમે તમારી પાસે યુદ્ધ માટે આવ્યા છીએ. જો તમારી ઈચ્છા હોય તો અમને દ્વંદ્વ યુદ્ધની ભિક્ષા આપો. જુઓ, આ પાંડુપુત્ર ભીમસેન છે અને આ તેમનો ભાઈ અર્જુન છે, અને હું આ બંનેના મામાનો પુત્ર અને તમારો જૂનો શત્રુ કૃષ્ણ છું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે પોતાનો પરિચય આપ્યો ત્યારે રાજા જરાસંઘ ખૂબ મોટેથી હસવા લાગ્યો અને ચીડાઈને બોલ્યો: અરે મૂર્ખાઓ, જો તમારી યુદ્ધની જ ઈચ્છા છે તો ચાલો, હું તમારી પ્રાર્થનાનો સ્વીકાર કરું છું. પરંતુ કૃષ્ણ, તું તો બહુ બીકણ છે. યુદ્ધમાં તું ગભરાઈ જાય છે. તે તો મારા ભયથી પોતાની નગરી મથુરાને પણ છોડી દીધી તથા સમુદ્ર અનુસરણ લીધું છે. તેથી હું તારી સાથે લડીશ નહીં. આ અર્જુન પણ કોઈ યોદ્ધો નથી. એક તો ઉંમરમાં મારાથી નાનો છે અને બીજું તો તે કોઈ વિશેષ બળવાન પણ નથી. તેથી એ પણ મારી જોડીનો વીર નથી. હું તેની સાથે પણ લડીશ નહીં. અહીંયા માત્ર ભીમસેન, તેઓ અવશ્ય મારા જેવા બળવાન અને મારી જોડીના છે. જરાસંઘે આમ કહીને ભીમસેનને એક બહુ મોટી ગદા આપી અને પોતે બીજી ગદા લઈને નગરની બહાર નીકળ્યો. હવે બંને રણઘેરા વીરો અખાડામાં આવીને એકબીજા સાથે
લડવા લાગ્યા અને પોતાની વજ્ર જેવી ગદાઓથી એકબીજા પર પ્રહાર કરવા લાગ્યા. તેઓ ડાબા જમણી જાત જાતના દાવ બદલતા રહીને જાણે બે શ્રેષ્ઠ નટનાયકો રંગમંચ પર યુદ્ધનો અભિનય કરતા હોય એવા શોભવા લાગ્યા. પરીક્ષિત જ્યારે એકની ગદા બીજાની ગદા સાથે ટકરાતી ત્યારે એવું લાગતું કે જાણે યુદ્ધ કરતા બે હાથીઓના દાંત સામસામા અથડાવાથી કડાકા થાય છે અથવા જોરથી વીજળીના કડાકા થઈ રહ્યા છે. જ્યારે બે હાથી ક્રોધ કરીને લડવા લાગે છે અને આંકડાની ડાળીઓ તોડી તોડીને એકબીજા પર પ્રહાર કરે છે ત્યારે એકબીજાના પ્રહારથી તે ડાળીઓનો ભૂક્કો થઈ જાય છે. તે જ રીતે જ્યારે જરાસંઘ અને ભીમસેન ખૂબ વેગપૂર્વક ગદાઓ ફેરવી ફેરવીને એકબીજાના ખભા, કમર, પગ, હાથ, સાથળ અને હાંસડીઓ પર પ્રહાર કરવા લાગ્યા ત્યારે તેમની ગદાઓ તેમના શરીર સાથે ટકરાઈને ભાંગીને ભૂક્કો થવા લાગી. આ પ્રમાણે જ્યારે ગદાઓ ભાંગી ગઈ ત્યારે બંને વીરો ક્રોધપૂર્વક પોતાની મુઠ્ઠીઓથી એકબીજાને કચડી નાખવાની ચેષ્ટા કરવા લાગ્યા. તેમના મુક્કાના પ્રહારો લોઢાના ગણ જેવા પડતા હતા. એકબીજા પરના પ્રહારોનો ભારે કર્કશ અવાજ વીજળીઓના કડાકા જેવો લાગતો હતો. પરીક્ષિત જરાસંઘ અને ભીમસેનની ગદા યુદ્ધમાં કુશળતા, બળ અને ઉત્સાહ સરખા હતા. બંનેમાંથી કોઈ એક સહેજ પણ ક્ષીણ થતો હોય એવું લાગતું ન હતું. આમ સતત પ્રહારો કરતા રહેવા છતાં પણ બંનેમાંથી કોઈની હાર જીત ન થઈ. બંને વીરો રાત્રિના સમયે મિત્રની જેમ રહેતા અને દિવસે એકબીજા પર પ્રહાર કરતા કરતા રહીને લડતા હતા. મહારાજ, આ પ્રમાણે તેમને લડતા લડતા 27 દિવસ વીતી ગયા. પ્રિય પરીક્ષિત, 28મા દિવસે ભીમસેને પોતાના મામાના દીકરાભાઈ શ્રી કૃષ્ણને કહ્યું, શ્રી કૃષ્ણ, હું યુદ્ધમાં જરાસંઘને જીતી શકતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ જરાસંઘના જન્મ અને મૃત્યુનું રહસ્ય જાણતા હતા કે જરા નામની રાક્ષસીએ જરાસંઘના શરીરના બે ટુકડાઓને જોડીને તેને જીવનદાન આપ્યું હતું. તેથી ભગવાને ભીમના શરીરમાં પોતાની શક્તિનો સંચાર કર્યો અને જરાસંઘના વધનો ઉપાય વિચાર્યો. પરીક્ષિત, ભગવાનનું જ્ઞાન અમોઘ છે. હવે તેમણે જરાસંઘના મૃત્યુનો ઉપાય જાણીને ભીમને કહ્યું, એ વૃક્ષની ડાળને જે રીતે હું ચીરું તેમ તું શત્રુને ચીરી નાખ. વીરશ્રેષ્ઠ અને પરમ શક્તિશાળી ભીમસેને ભગવાનનો અભિપ્રાય સમજી લીધો અને જરાસંઘના પગ પકડીને તેને ધરતી પર પછાડ્યો. પછી તેના એક પગને પોતાના પગ નીચે દબાવ્યો અને બીજા પગને બે હાથથી પકડી લીધો. પછી ભીમસેને તેને ગુદા તરફથી એ રીતે ચીરી નાખ્યો જેમ ગજરાજ વૃક્ષની ડાળને ચીરી નાખે. લોકોએ જોયું કે જરાસંઘના શરીરના બે ટુકડા થઈ ગયા છે અને તેના આ રીતે એક એક પગ, સાથળ, અંડકોશ, કમર, પીઠ, સ્તન, ખભો, ભુજા, નેત્ર, ભ્રુકુટી અને કાન અલગ અલગ થઈ ગયા છે. મગધરાજ જરાસંઘનું મૃત્યુ થઈ જવાથી ત્યાંની પ્રજા જોર જોરથી રડવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુને ભીમસેનને ભેટીને તેમને અભિનંદન આપ્યા. પ્રાણી માત્રનું રક્ષણ કરનારા અને દુર્યજ્ઞ સ્વરૂપવાળા સમર્થ ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત પ્રાણીઓના જીવનદાતા છે. તેમણે જરાસંઘના રાજ્ય સિંહાસન પર તેના પુત્ર સહદેવનો અભિષેક કરી દીધો અને જરાસંઘે જે રાજાઓને કેદી બનાવી રાખ્યા હતા તેમને કારાગારમાંથી મુક્ત કરી દીધા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દશમ સ્કંધે ઉત્તરાર્ધે જરાસંઘ વધો નામ દ્વિસપ્તતિતમો અધ્યાય. 10મા સ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત જરાસંઘ વધ નામનો 72મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.